સુરતમાં પૂરની સ્થિતિ વચ્ચે છોટાઉદેપુરની રેસ્ક્યુ ટીમ રવાના। સુરતમાં સર્જાયેલી પૂરની ગંભીર સ્થિતિને પગલે છોટાઉદેપુર ફાયર સ્ટેશનની રેસ્ક્યુ ટીમ અદ્યતન બચાવ સાધનો સાથે સુરત માટે રવાના થઈ। બોટ, લાઈફ જેકેટ, લાઈફ રિંગ, રેસ્ક્યુ વાહનના સાધનો સાથે ટીમ સંપૂર્ણ રીતે સજ્જ છે। પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી માટે ટીમ તાત્કાલિક જોડાશે। સ્ટેશન ફાયર ઓફિસર યુવરાજસિંહ ગોહિલે સમગ્ર મામલો માહિતી આપી હતી। રિપોર્ટર આફતાબ બલોચ, છોટાઉદેપુર। આજ રોજ ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસની વડી કચેરી આરએફઓ કચેરી વડોદરા દ્વારા છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર ફાયર ટીમને એક એવો મેસેજ મળતા કે સુરત ખાતે દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ હોવાથી છોટાઉદેપુરની ફાયર ટીમ વિશેષ જરૂરી એવા બચાવના સાધનો લઈ તાત્કાલિક ધોરણે બચાવ માટે છોટાઉદેપુર ખાતેથી રવાના થયેલ છે। છોટાઉદેપુર ટીમની સાથે સાથે બચાવના સાધનો જેવા કે રેસ્ક્યુના સાધનો, રોપ્સ, હલેસા, કટર, ટોર્ચ, લાઈફ જેકેટ, લાઈફ રિંગ, બીજા જેવા જરૂરી એવા સાધનો જે થકી પૂરગ્રસ્ત વિસ્તારની અંદર સારી રીતના કામગીરી કરી લોકોને બચાવી શકાય।